સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમાના પર્વે મધ્યરાત્રિએ મહાપૂજા અને મહાઆરતી કરાતી આવતી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહાઆરતીમાં પ્રથમ વખત એસજીપીવી દોણેશ્વર ગુરુકુળના વિદ્યાર્થીઓના બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય રૂપે પ્રસ્તુત કરવામાં આવશે। આ વિદ્યાર્થીઓ તાજેતરમાં જ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે। તેઓ સોમનાથ મહાદેવને પોતાની સંગીત કલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભાર આપશે અને કાર્તિકી પૂર્ણિમા જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવને ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોક કલ્યાણ થયું હતું। આ દિવસે એક દુર્લભ ખગોળીય સંયોગ રચાય છે। મધ્યરાત્રિએ 12 વાગે ચંદ્રમા અને સોમનાથ મંદિરનો ધ્વજા અને જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે। ભક્તોની માન્યતા મુજબ યોગના દર્શનથી મનોકામના પૂર્ણ થાય છે, વિશેષ પુણ્ય પ્રાપ્તિ થાય છે। ભક્તોએ આ દિવ્ય દર્શન માટે મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી હતી। જે કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।